નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વોની નજર સમક્ષ હું વિવેક સવરિયા વિથ સ્ક્વેર સર ધોરણ 10 ગણિતનું બેઝિક ગણિતનું સરસ મજાનું બ્લુપ્રિન્ટ લઈને આવ્યો છું. બધા ચેપ્ટર કરવાની જરૂર નથી બેઝિક ગણિત વાળા વિદ્યાર્થીઓએ. જેમ આપણે ધોરણ 10 વિજ્ઞાનનો આપણી ચેનલ ઉપર વિડીયો મુકાઈ ગયો છે, એની પીડીએફ પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ ડાઉનલોડ કરી લો અને એટલા ચેપ્ટર કરવાના. એ રીતે ધોરણ 10 ગણિતના બેઝિક લઈને પણ હું 80 માંથી 80 લાવી શકો. કેટલા? 80 માંથી 80. તમારા મિત્ર સર્કલને જોઈન્ટ કરો, વિડીયો શેર કરો અને ખાસ કરીને વિડીયો લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં તમને જે પ્રશ્ન છે બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને તમે જણાવી શકો છો. આવો જોઈએ કયા ચેપ્ટર કરવા જોઈએ. તો જોજો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની બ્લુપ્રિન્ટ લઈને આવ્યો છું. જનરલ વિકલ્પ સાથે રિસ્ક રે હો. હા, આ વાત બોલું છું, પણ સ્માર્ટ તૈયારી કરવા માટે આ કરાય. બેઝિક ગણિત વાળાને પહેલું બીજું 1 થી 14 ચેપ્ટર છે, એના તમામના ગુણભાર મૂક્યા છે, તમે જોઈ શકો છો. જે તમે જોવાના પહેલામાં બીજા 2 ગુણનું ચેપ્ટર છે, બીજું ચેપ્ટર 6 ગુણનું છે, ત્રીજું ચેપ્ટર 8 ગુણનું છે, ચોથું ચેપ્ટર 7 ગુણનું છે, પાંચમું ચેપ્ટર 13 ગુણનું છે. આખી બ્લુપ્રિન્ટ તૈયાર છે. એની અંદર સર કયા કરવાના પોઈન્ટ ઉપર આવો તો પોઈન્ટ ઉપર આવું છું. તો જો તમે બેઝિક ગણિત વાળા વિદ્યાર્થીઓને માટે ખાસ મહત્વની વાત, બેઝિક ગણિત વાળા વિદ્યાર્થીઓ બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, પાંચમું ચેપ્ટર, સાતમું ચેપ્ટર, નવમું ચેપ્ટર, 13મું, 14મું વત્તા પ્રમેય એટલું કરો ને. ખાલી 9મું સર નથી આવડતું તો નહીં કરતા, પણ હું કહું છું એકવાર કરી નાખાય, હેલું છે. તો એટલા ચેપ્ટર કરો તો તમે વિચારો, વિભાગ ડી માં 4 ગુણ્યા 5 એટલે 20 માર્ક્સનો, વિભાગ સી માં 3 ગુણ્યા 6 એટલે 6 તેરી 18, વિભાગ બી માં 2 ગુણ્યા 9 એટલે 9 દુ 18, અને વિભાગ એ માં 24 માર્ક્સનો વિભાગ છે. તો વિદ્યાર્થી મિત્રો 5 પ્રશ્નો આપણે 4 ગુણના લખવાના છે. તો જો તમે ધોરણ 10 ગણિત બેઝિક ગણિતના વિદ્યાર્થી હો તો મનમાં ફિટ કરી નાખો, એક 5મું ચેપ્ટર કરી નાખો. એક પૂછાય એમાંથી આપણે 5 કરવાના છે અને બધાને આખા ગામને આવડે છે 13મું 14મું. બોલો આંકડા શાસ્ત્રની સંભાવના, તો બોલો એમાં 2 સવાલ આવવાના છે. અને માનો કે તમને એકાદો દાખલો 5મા ચેપ્ટરનો અઘરો આવ્યો, નથી આવડતો, તમારી પાસે ઓપ્શન છે પ્રમેયનો, જો હેઠો આવડી જશે. વિભાગ ડી બેઝિક ગણિત વાળા માટે હેલ્લો છે. ખાલી 3 ચેપ્ટર કરવાના, ખાલી 3 ચેપ્ટર, 5મું, 13મું, 14મું પ્રમેય કરી નાખવા એક તમારા રિસ્ક માટે. બસ 20 માર્ક્સ બેઠા, જોઈ લો. વિભાગ સી તમારો 18 માર્ક્સનો છે, તેમાં 6 પ્રશ્ન લખવાના. તો જો તો વિભાગ સી માં બીજું ચેપ્ટર છે એમાંથી નથી કઈ, ત્રીજા ચેપ્ટર માંથી 2 પૂછાય, ઓહો, પાંચમામાંથી 1 પૂછાય, સાતમામાંથી 2 પૂછાય, 13મામાંથી 1 પૂછાય, 14માંથી 1 પૂછાય. લખવાના કેટલા? 6. બોલો સર મને 13મું 14મું આવડે, 1 2 થઈ ગયા હાલો, પાંચમું આવડે 3 થઈ ગયા હાલો, સાતમું આવડે 2, 1 2 3 4 5 તો થઈ ગયા, ત્રીજામાંથી 1 એટેન્ડ કરો ખાલી. તો બોલો બેઝિક ગણિત વાળા માટે તો હું કહું ને 80 માંથી 80 આવે. ખાલી 3 ને 3 6 ને 7 ચેપ્ટર કરો, એટલે બસ 3 ને 3 6 ને 7 ચેપ્ટર કરો. એમાં 9મા ચેપ્ટરના આઈએમપી દાખલા કરો, કેમ કે જોઈ લો ખાલી 2 માર્ક્સનો એક જ સવાલ આવવાનો છે. કોને? બેઝિક ગણિત વાળાની વાત કરી રહ્યો છું. રાઈટ? પ્રમેય કરી નાખજો. ચાલો સર આ વિભાગ સી માં આવી જાય, હાલો વિભાગ બી માં 9 લખવાના છે, 2 માર્ક્સ. તો જોવો તો બીજા ચેપ્ટર માંથી 2, પાંચમામાંથી 2, પાંચમાનો તો લાભ બધે મળે, જો 2 1 3 4 બધામાં મળે. અરે પાછો 13માનો લાભ બધે મળે, જોવો તો. અરે 5 5 વાર 10 10 વાર દાખલો ગણી નખાય, પૂછાય જ. સાતમામાંથી 2, નવમામાંથી 1, 13મામાંથી 1, લખવાના કેટલા? 9. ગણો તો 2 4 6 7 8. સર 8 જ થયા, તો હવે શું કરવાનું? હે 2 4 6 7 8 આપણે લખવાના તો સર 9 છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ કરો, પહેલું ચેપ્ટર આવડે કે ન આવડે? આવડે ને?
પેલા ચેપ્ટર માંથી કરી નાખો એકાદો સવાલ, થઈ ગયા 9. અને પહેલું ચેપ્ટર સોરી બીજું ચેપ્ટર એમાંથી 2 એક માર્ક્સના, ત્રીજામાંથી 2, પાંચમામાંથી 2, સાતમામાંથી 1, 13મામાંથી 3, 14મામાંથી 3. એટલું ખાલી તમે કરો ને એટલું, તો તમે આસાનીથી કેટલા ખબર 56 વત્તા 2 4 6 7 8 9 10 11 13 69 70 માર્ક્સ તો બેઠા લાવી શકો. અને આગળના એક માર્ક્સના કરી નાખો 10 માર્ક્સના, કે BCD માં તો બેઠા જ આવે, જોઈ શકો છો. ખાલી 1 માર્ક્સમાં 10 માર્ક્સની તૈયારી દરેક ચેપ્ટરના કરવાની છે. તો બોલો ખાલી 2 3 5 7 9 13 14 એટલા ચેપ્ટર કરો એટલે બોલો 70 અપ આવે જ તે. આ વાત કરી ધોરણ 10 બેઝિક ગણિતના વિદ્યાર્થીની. તો મિત્રો એટલા ચેપ્ટર કરી નાખો, તમારા માઇન્ડમાંથી કાઢી નાખો મને નથી આવડતું, એટલા ચેપ્ટર કરો. રિસ્ક છે, પાછો બોલું છું, રિસ્ક છે, પણ આપણે સ્માર્ટ તૈયારી કરવા માટે આ વસ્તુ કરી નાખજો. કે વચ્ચે એક રજા હોય છે જેનો લાભ આ લેવાનો, પેલા આને વાંચી નાખવાના, એમ બાકીના ચેપ્ટર પાછે એક નજર કરી લેવાની. તો વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્ર સર્કલના વિડીયો શેર કરો, વિડીયો લાઈક કરો. તમને કોઈ પણ પ્રશ્ન ધોરણ 10 બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને છે તો કોમેન્ટ બોક્સમાં જણાવો. નેક્સ્ટ વિડીયો આપણો ધોરણ 10 સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થીઓ માટેનો છે, આવો જ. તો નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.